પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 7 પાઠ 9 છે પાદર સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ તમારી સમક્ષ આવ્યા છીએ. નીચે આપેલા વાક્યોમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે. હવે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થસભર વાક્ય બનાવો. ટાબરિયાના તો આખા મેળો જામે ગોંદરે ગામના. ગોંદરે તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે. નિશાળ પહેલી તે આ ગોંદરું અમારું. અમારી પહેલી નિશાળ તો આ ગોંદરું. બરોબર. સાહેબોની હતી અમને ધાક એ વખત જબરી. અમને તે વખતે સાહેબોની ધાક જબરી હતી. ગોંદરે મેળો પણ ગામનો ભરાય. ગામનો મેળો પણ ગોંદરે ભરાય. આનંદના ઉનાળામાં જવાનું જ ન તો અમને થાય ખેતર હોય. ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. તમે જો ભાવનગરની અંદર વસવાટ કરતા હો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. ઉપરાંત અમારા યુટ્યુબના વિડીયો તમને ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી, નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. અને ગમે તો તમે લાઇક કરો. અહીં રૂઢિપ્રયોગના અર્થવાળા તેના આડા અવળા થઈ ગયા છે, તેને યોગ્ય રીતે જોડી અને વાક્ય પ્રયોગ કરો. તો રૂઢિપ્રયોગ છે, આડા અવળા અર્થ હોય. રૂઢિપ્રયોગ મેળો જામવો, એનો અર્થ શું થાય? ઘણા માણસોનું એકઠા થવું. ગામના પાદરે લોકોનો મેળો જામતો. રૂઢિપ્રયોગ ગામનું નાક, એનો અર્થ થાય ગામનું ગૌરવ, ગામની શોભા. ગામનું પાદર એ ગામનું નાક છે. રૂઢિપ્રયોગ એટલે કે મૂછ મરડવી, એનો અર્થ શું થાય? તો કે ભાઈ અભિમાન કે સુરાતન બતાવવું, યુવાનો મૂછ મરડવા લાગ્યા. શ્રી ગણેશ કરવા, કાર્યનો કોઈ પણ શુભારંભ કરવો. રાજેશે પોતાની દુકાનના શ્રી ગણેશ કર્યા. પોરો ખાવો એટલે આરામ ખાવો. બરોબર છે. ગામને પાદરે મુસાફરો પોરો ખાવા બેસતા. તડકી છાંયડી હોવી એટલે કે સુખ દુઃખ હોવા. રમેશભાઈ ઘણી તડકી છાંયડી જોઈ હતી. નીચેના ભાવવાચક શબ્દો પર રાઉન્ડ કરવાના, જે તમે જોઈ શકો. હાસ્ય છે, આનંદ છે, ઊંઘ, ખટાશ, કડવું, ભય. આ બધા કેવા નામ છે? તો ભાવવાચક, ભાવનાઓ, ફિલિંગ્સ, જેને તમે અનુભવી શકો, એને અડી શકો, સ્પર્શી શકો નહીં. નીચેના શબ્દ અને તેના અર્થને એક સરખા આકાર વડે દર્શાવો. બરોબર છે, જોઈ શકો તમે. આ ઉપરાંત નીચે આપેલું ચિત્રનું વર્ણન કરી અને લખવાનું છે. જે જોઈ, આ ચિત્ર ગામનું પાદરનું છે. ગામના પાદરમાં ઘણા ઝાડ છે. બાળકો વડની વડવાઈમાં લટકીને હિંચકા ખાય. એક કૂવો છે જેમાંથી ગામના લોકો પોતાના ઉપયોગ માટે પાણી ભરે છે. ગામમાં ઘણા ઘરો છે. એક સુંદર મંદિર છે. ગામના પાદરેથી ખેડૂતો ખેતી કરવા જઈ રહ્યા હોય. એક ભાઈ બળદગાડું લઈને જાય છે. પાદરમાં એક સુંદર ચબૂતરો છે જેમાં પક્ષીઓ ચણી રહ્યા છે. ગામથી થોડે દૂર પર્વતો આવેલા. ગામની દૂર એક નદી વહી રહી છે. ઝાડની નીચે છાયામાં પશુ અને માણસો બેઠા છે. ખૂબ જ સુંદર ગામ દેખાય છે. નીચે વાક્યોને પાઠના યોગ્ય ક્રમમાં ગોઠવો. તો આ આડાવળા ક્રમ છે, તો એને આપણે યોગ્ય ક્રમે ગોઠવાનું કઈ રીતે? તો કે ભાઈ જો ગોઠવેલા છે. બરોબર છે. આ તમારા શબ્દો છે અને તમારે ક્રમમાં ગોઠવાના. પહેલું, અમારા ગામે ગોંદરું એ ચોકલેટ જેવું હતું. મારા ગામે ગોંદરે બે વિશાળ વડ છે. ત્યારબાદ નિશાળમાં તો 11 વાગ્યે જ જોવાનું હોય. ત્યારબાદ ચોથું, ગોંદરું તો ગામનો જીવતો જાગતો ચોપડો છે. ત્યારબાદ ત્યારે તો ચપ્પલ, બૂટ, 5 સેન્ડલ સ્વપ્નમાં પણ જોયા નહીં. બરોબર છે. ગોંદરે રમવા જવાની જબરી તાલાવેલી થતી અમને. આ ગોંદરે ધીંગાણા મંડાણા છે. નીચેનો ફકરો વાંચી તેમાં રહેલી ક્રિયાઓના નામ લખો. શિયાળામાં હુતું આટાપાટી રમીને કડકડતી ઠંડી ઉડાડીએ. આંબલી પીપળી રમીએ. વડની વડવાઈઓના હિંચકા બનાવીએ. પડીએ, આખડીએ, ઊભા થઈએ, લંગડાઈએ, લડાઈએ, એકબીજાને કપડાં ફાડીએ, માથામાં રેત ભરીએ, રોતા રોતા પાછા ગાળાગાળી કરીએ, સામે પથરા મારીએ, લોહી લુહાણ થઈ તોય થોડી વાર પછી બધું જ ભૂલીને પાછા ભેગા રમવા મળીએ. તો આમાં કઈ કઈ ક્રિયાઓ થઈ?
તો આમાં ઉડાડવું, મારવું, લંગડાવવું, રમવું, લડવું, બનાવવું, ફાડવું, પડવું, ભરવું, આખેડવું, કરવું, આ બધી ક્રિયાઓ. ઉદાહરણ મુજબ વાક્યો શોધીને લખો. ખાધું ના ખાધું ને ગેદરે પહોંચી જઈએ. આ વાક્યમાં ગેદરે જવાની ઉતાવળમાં ઝડપથી ખાઈ લીધું એવો ભાવ પ્રગટ થાય છે. આ બીજા વાક્યો વિચાર લખો. થાક ખાધો ના ખાધો ત્યાં અમે ચાલવા માંડ્યા. પાણી પીધું ના પીધું અમે નીકળ્યા. 11 વાગ્યા ના વાગ્યા ને ઘર ભેગા થઈ જઈએ. કંઈ લખીએ કે ના લખીએ, ગોંદરે રમવા નીકળી પડીએ. તેને પુસ્તક વાંચ્યું કે ના વાંચ્યું ને પરીક્ષા આપવા બેઠો. સવાર થઈ કે ના થઈ તે બહાર ગામ જવા ઉપડ્યો. નીચેના પ્રશ્નોના ઉત્તર તમે કઈ કઈ રમત રમો છો? હું ક્રિકેટ, કબડ્ડી, સંતાકુકડી, પકડ, કેરમ, ચેસ, સાપસીડી, આંબલી પીપળી, નદી પર્વત, લૂડો, લંગડી, થપ્પો વગેરે જેવી રમતો ક્રિકેટ રમું છું. ઉપરોક્ત રમતો પર ઘરમાં કે વર્ગમાં રમી શકાતી હોય, મેદાનમાં રમી શકાતી હોય રમતોનું વર્ગી. ઘરમાં કઈ રમત? કેરમ, ચેસ, સાપસીડી, લૂડો. મેદાનમાં તો ક્રિકેટ, સંતાકુકડી, કબડ્ડી, ખો, પકડદાવ, આંબલી પીપળી, નદી પર્વત, લંગડી, થપ્પો આ બધું રમી શકાય. તમને કઈ રમત સૌથી વધુ રમવી ગમે? મને ક્રિકેટ મારી ફેવરિટ રમત છે. ક્રિકેટ રમવાથી શરીરમાં વધારે કસરત મળે. ક્રિકેટ રમવાથી સમૂહ ભાવના વિકસે, એકબીજાને મદદ કરવાની ભાવના પેદા થાય. સાથે સાથે મારા મિત્રોને પણ ક્રિકેટ રમવું ગમે, માટે મને ક્રિકેટ રમવા સૌથી વધારે ગમે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.